नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। पंचभूत विवेक प्रकरण पंचदशीना पहला 5 प्रकरण विवेक प्रकरण है। पहला प्रकरण नाम तत्व विवेक प्रकरण जेमा आत्मा अनात्मा तत्वનો विवेक કરવામાં આવ્યો। पंचकोश विवेकની મદદથી તત્વનો અર્થાત આત્માનો અનાત્માથી પંચકોશથી વિવેક કરવામાં આવ્યો। હવે બ્રહ્મનો પંચભૂતથી વિવેક કરે છે। पहला प्रकरण ની અંદર ત્વમ પદ એટલે આત્મા ત્વમ પદ એટલે કે આત્મા એનું વિવેચન કરવામાં આવ્યું। આ બીજા પ્રકરણમાં તત્પદ એટલે કે પરમાત્મા બ્રહ્મ જે જગતનું અધિષ્ઠાન છે તેનો આ જગત જે નામ રૂપ છે એનાથી વિવેક કરવામાં આવે છે। તો અહીં વ્યક્તિગત સ્તર પર આ ચૈતન્યનું ઉપાધિમાં અહંભાવ હોવાને કારણે એને જીવ કહેવામાં આવે છે। अर्थात अहंकार जेमा आत्मा અને અનાત્મા બંનેનો સંયોગ છે ત્યાં આત્મા અનાત્માના વિવેકથી પંચકોશની મદદથી વિવેક કરવામાં આવ્યો। આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે એનું નિરૂપણ કરવામાં આવ્યું। તે જગતની અંદર પણ બ્રહ્મ જે જગતનું અધિષ્ઠાન છે અસ્થિ ભાતિ પ્રિય અને નામરૂપ જે અધ્યારોપિત છે એ બેનો પણ વિવેક કરવો આવશ્યક છે। કે જે આપણે દ્રષ્ટિગોચર થાય છે तो नाम रूप है परंतु नाम रूप में जो अस्तित्व है एमां जो सत्ता है एमां जो स्फूर्ति है ए जेने कारणे छे ए छे ब्रह्म एनो अधिष्ठान अने ए रीते नाम रूप थी ब्रह्मनो विवेक करवामां आवे तो ज ब्रह्मनुं वास्तविक स्वरूप जाणी शकाय। ए माटे आ बीजा प्रकरणनी अंदर जगत जे पंचमहाभूतमांथी बनेલું છે ए पंचमहाभूतनो सत अर्थात ब्रह्मथी विवेक करवामां आवे छे। एने पंचभूत विवेक प्रकरण कहेवामां आवे छे। आकाश वायु अग्नि पृथ्वी 5 भूत है एनो एना अधिष्ठानथी विवेक करवामां आवे छे। क्यारेक महाभूत विवेक प्रकरण में कहे छे महाभूत के पंचभूत। तो पहला तो पंचभूत छे ए नक्की करवू पड़े એટલે બહુ એકદમ ફંડામેન્ટલ અથવા એકદમ પ્રારંભથી જ ચર્ચાની શરૂઆત કરે છે કે આ જગત શેનું બનેલું છે તો કે પંચ મહાભૂતનું। કેટલા મહાભૂત છે? પંચ મહાભૂત છે। શા પરથી કહો છો? એ પહેલા સિદ્ધ કરવું પડે કે પંચ મહાભૂત છે। એ પહેલા સિદ્ધ કર્યા પછી કહેશે કે આ પંચ મહાભૂતમાં દરેક ભૂતની અંદર જે એક એ દરેક ભૂત કે પંચ મહાભૂત એટલે જગત છે શું છે? કાર્ય છે અને એ જેમાંથી ઉત્પન્ન થયું એ બ્રહ્મ કારણ છે। કારણના ગુણોની હંમેશા કાર્યમાં અનુવૃત્તિ થતી હોય છે અને તેથી આ બધાય મહાભૂતની અંદર કાર્ય એટલે કારણ એટલે સત છે। અસ્થિ એમાં અસ્થિ ભાતિ પ્રિય નહીં માત્ર અસ્થિ છે। એ બધું નક્કી થાય છે કે બધા મહાભૂતોમાં સતની અનુવૃત્તિ થાય છે। એટલે સત શું છે? કારણ છે। આ મહાભૂત શું છે? કાર્ય છે। એ કાર્ય છે ને જોડે કહેવાય છે ઉપાધિ છે। એમાંથી ઉત્પન્ન થઈને એને જ ઢાંકી દેનારા છે। આ પંચ મહાભૂત આ બ્રહ્મનું અસ્તિત્વનું કાર્ય પણ છે અને જોડે જોડેની ઉપાધિ પણ છે। ઉપાધિ અર્થાત જે પોતાના ગુણને બીજામાં प्रतिबिंबित करे પોતાનો ગુણનો બીજા પર આરોપ કરે એનો ઉપાધિ। તો પંચ મહાભૂત બ્રહ્મનું કાર્ય પણ છે
અને જો જડ બ્રહ્મની ઉપાધિ પણ છે. તેથી આ પંચભૂતનો વિવેક કરવા માટે પહેલા પંચભૂત છે એ પહેલા સિદ્ધ કરવું પડે. એના માટે પહેલા શ્લોકથી ભૂત પંચકસ્ય વિવેક દ્વારા તત અવબોધનાય ઉपोद्घातत्वेन ભૂત પંચક વિવેકમ પ્રતિજાનિતે. પહેલા શ્લોકમાં આ પંચ મહાભૂતનો વિવેક કરવાના છે ની પ્રતિજ્ઞા કરે છે. તો પહેલા શ્લોકમાં કહે છે સદદ્વૈતમ શ્રુતમ યત્તદ પંચભૂત વિવેકતઃ બોદ્ધું શક્યમ તતો ભૂત પંચકમ પ્રવિવિચ્યતે. સદ અદ્વૈતમ શ્રુતમ, શ્રુતમ શ્રુત્યા પ્રતિપાદિતમ. ઉપનિષદની અંદર આપણે શ્રવણ કરીએ છીએ, અર્થાત ઉપનિષદ પ્રતિપાદન કરે છે. સદ અદ્વૈતમ, આ જગત પહેલા આમાં તો કયું વાક્યમાં લેવામાં આવ્યું છે? આ આખું પ્રકરણ છે એ છાંદોગ્ય ઉપનિષદના એક આ વાક્ય પર નું વિવરણ છે, વાક્ય પર રચાયેલું છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. એ સૌમ્ય ઇદમ અર્થાત ઇદમ આ એનાથી જેનો નિર્દેશ કરવામાં આવે છે એ સમગ્ર નામ રૂપાત્મક જગત, નામ રૂપ અને ક્રિયા એ જેના ધર્મ છે એવું આ જગત. અગ્રે અર્થાત એના સર્જન પહેલા સત આસીત, આ સર્વ સત હતું. છાંદોગ્ય ઉપનિષદનો 6ઠ્ઠો અધ્યાય. ઉદ્દાલક અને શ્વેતકેતુ વચ્ચેનો સંવાદ. જાણીએ શ્વેતકેતુને પહેલા તો પાઠશાળામાં મોકલવામાં આવ્યો. 12 વર્ષ થયો ત્યાં સુધી ગયો નતો. એટલે પિતા એક દિવસ બોલાવીને કહ્યું, હે દીકરા, તું 12 વર્ષનો થઈ ગયો અને માટે હવે બ્રહ્મચર્યનું પાલન કરીને ગુરુકુળમાં નિવાસ કર. ક્યારે આપણા કુટુંબમાં કોઈ ભણ્યો ના હોય, ભણ્યા વગરનું કોઈ છે નહીં. એક તો બ્રાહ્મણ હોય ને ભણ્યો ના હોય એટલે કહેવા તો બ્રાહ્મણ, એવું આપણા કુળમાં કોઈ થયો નથી. અને માટે તારા લક્ષણ જોતા એવું લાગે છે કે તું એવો બ્રાહ્મણ થઈશ. એના માટે તું બ્રહ્મચર્યનું પાલન કરીને ગુરુકુળમાં નિવાસ કર. પેલો ગયો, 12 વર્ષ રહીને પાછો આવ્યો. મહામનાહ અનુચાનમાની સ્તબ્ધ એ આયા. મહામનાહ પોતે કંઈક છે એવા વહેમ લઈને, અનુચાનમાની હું મોટો બહુ ભણેલો છું, સ્તબ્ધ એકદમ અક્કડ આવો ઘરે આવ્યો. પિતા એક દિવસ એને બોલાવીને પૂછ્યું કે અરે આ તો આટલો મોટો પોતાની જાતને મહાન માનનારો, જાણે મોટો ભણેલો ભણેશ્રી હોય એવી રીતનો, અને આટલો અક્કડ સ્તબ્ધ આવો આમ ફર્યા કરે છે. એ પરથી મને લાગે છે કે આવું તારામાં અભિમાન હોવા માટે કઈ જ્ઞાન હોવું છે. ઉત્તમ આદેશમ અપ્રાક્ષ, તે પેલો ઉપદેશ પ્રાપ્ત કર્યો છે. કયો ઉપદેશ? યેન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ. ઉપદેશમ આદેશમ અપ્રાક્ષ. આ તત્વ માટે તેને શું ગુરુજીને પૃચ્છા કરેલી, જેને સાંભળવાથી બધું જાણે કે સંભળાઈ જાય, જેનું મનન કરવાથી બધાનું મનન થઈ જાય, જેનું શ્રવણ કરવાથી બધાનું શ્રવણ થઈ જાય, જેનું મનન કરવાથી બધાનું મનન થઈ જાય, જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વનું જ્ઞાન થઈ જાય. આવા તત્વ વિશે તે શું ગુરુજીને પૃચ્છા કરેલી? આશ્ચર્ય પામી ગયો. કિન્નુ ભગવત આદેશ હતી. ભગવાન આવો તો આદેશ કેવો તો હોય શકે? આવું કેવો તો બની શકે? આવું વિચિત્ર વસ્તુ સાંભળીને શ્વેત કહ્યું લાગે આવું કેમ હોય શકે? એકને જાણવાથી બધું જણાઈ જાય એવું તો બધું સાંભળ્યું નથી. કેવી રીતે? કિમ સહ આદેશ, આ પ્રકારનો આદેશ કેમ હોઈ શકે? અર્થાત આ પ્રકારનો ઉપદેશ કેવો તો હોઈ શકે કે એકને જાણવાથી બધું જણાઈ જાય? યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વમ મૃણ્મયમ વિજ્ઞાતમ સ્યાત. એ સૌમ્ય જેવી રીતે માટીના એક પિંડને જાણવાથી માટીમાંથી બનેલું બધું જ કેવી રીતે જાણી જવાય?
એક એને લોહમણીના સુવર્ણના એક કણનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સુવર્ણથી બનેલા બધા અલંકારોનું કેવું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય? લોખંડના એક ટુકડાનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી કેવું લોખંડ બધું જ જ્ઞાન થઈ જાય. વાચારંભણમ વિકાર નામ હેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. કારણ કે જે વિકાર છે, જે કાર્ય છે, બનેલું છે, તો વાચારંભણમ એ તો માત્ર એના નામ છે, એ નામ માત્ર જ છે, એની કોઈ સત્તા નથી, મિથ્યા છે. મૃત્તિકા ઇત્યેવ સત્યમ. જે મૃત્તિકા છે, માટી છે, કાર્ય છે, એ જ સત્ય છે. કારણ કેવું છે? મિથ્યા. કારણ જ અસત્ય છે, કાર્ય મિથ્યા છે. તો આવો ઉપદેશ મારે પૂછેલું કે મારા નથી પૂછ્યું. હું નથી માનતો કે મારા ગુરુજીના ખબર હોય. નહીંતર હું આટલો બધો નિષ્ઠ વિદ્યાર્થી અને છતાં જે એમને ખબર હોય તો મને ના કેવું બને નહીં. માટે મને લાગે છે કે મારા ગુરુજીને પણ ખબર નહીં હોય. એમ કહીને પોતાના ગુરુજી વિશે આવું બોલ્યો, જે ના બોલવું છે. પોતાના ગુરુજી હલકું બોલ્યો કે એમને ખબર નહીં હોય. કેમ હલકું બોલ્યો? એટલા માટે કે એને પાછો મોકલી દે છે. એનો ભય હતો, ભણીને આવ્યો ખરો પણ આ જાણે વગર આવ્યો છું તો પિતાજી પાછો મને મોકલી દે છે. એને પાછા જેવું નહોતું. એટલે પોતે શંકરાચાર્ય સમજાવે છે કે ગુરુજી વિશે હલકું બોલ્યો, જે કરાય ના બોલવું જોઈએ. અને છતાં એટલા માટે કે ક્યાંક મને વળી પાછો મોકલે. છેવટે એને વિનંતી કરી કે ભગવાન આપ જ મને આદેશ આપો. અને ત્યારે પછી આ ઉપદેશ શરૂ થયો. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ. હે સૌમ્ય, હે પ્રિયદર્શન, ઇદમ આ સમગ્ર જગત, નામ રૂપ અને ક્રિયાત્મક જગત, અગ્રે એના સર્જન પહેલા સદૈવ આસીત, એ માત્ર સત હતું. એક અદ્વિતીય, એક અને દ્વિતીય સત કે બ્રહ્મ, આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય સત કે બ્રહ્મ માત્ર હતું. મહારાજ પહેલા આપ કહો છો કે એના સર્જન પહેલા બ્રહ્મ હતું. સત એટલે બ્રહ્મ. તો શું હવે બ્રહ્મ નથી? હતું એમ ભૂતકાળનો પ્રયોગ કરીને આપ એમ કહેવા માંગો છો કે સર્જન પહેલા આ જગત સત હતું, બ્રહ્મ હતું, અને હવે સર્જન પછી બ્રહ્મ નથી. એવું શું હેતુ છે આ ભૂતકાળ વાચક ક્રિયાપદનો પ્રયોગ કરીને? એવું આપ કહેવા માંગો છો કે હવે બ્રહ્મ નથી? તો કે ના, એવું નથી કહેવા માંગતા. પરંતુ જયારે આ નામ રૂપ ક્રિયા વગેરેની અભિવ્યક્તિ થઈ જ ન હતી ત્યારે એ સત એ નામથી જ ઓળખાતું તથા એ સત એ રીતે જણાતું હતું. હવે આ નામ રૂપ ક્રિયા જે વાસ્તવમાં મિથ્યા છે, વાચારંભણ છે, અને છતાં પણ એની અભિવ્યક્તિ કે પ્રતીતિ થતી હોવાના કારણે એ સત છે એવું સ્પષ્ટ સમજાતું નથી. જેમ કે કોઈ કુંભાર કે કોઈકને કે આ બધા ઘડાઓ જે દેખાય છે, આ બધા ઘડાઓની ઉત્પત્તિ પહેલા આ બધા ઘડા રૂપી જગત શું હતું? માત્ર માટી હતી. એવું કેમ કે છે? શું આ ઘડાઓની ઉત્પત્તિ થયા પછી આ માટી નથી? શું માટી કરતા અન્ય કઈ તત્વ છે? શું માટી સિવાય કોઈ તત્વમાં આવ્યું છે? કે ના, એવું નથી. તો આ બધા ઘડાઓ માટી હતા, એવું હતા એમ ભૂતકાળ વાચક ક્રિયાપદનો કેમ પ્રયોગ કરો છો? એટલા માટે કે અત્યારે લોકોને એમ લાગે કે ઘડો છે અને ઘડો જાણે કે માટી કરતા કંઈક જુદો હોય એવો પ્રકારનો સામાન્ય ખ્યાલ સામાન્ય મનુષ્યને આવે. એના સંદર્ભમાં કહેવામાં આવે છે કે તું જેને ઘડો માને છે એ વાસ્તવમાં માટી જ છે. એવું નથી કે આ બધા ઘડાઓ એમના સર્જન પહેલા માટી હતા, એના સર્જન પછી પણ માટી જ છે. કારણ કે એના સર્જન પહેલા જો માટી સિવાય કશું ન હોય તો પછી સર્જન પછી પણ માટી હોવી જોઈએ, કારણ કે એ સિવાય બીજું કઈ હતું જ નહીં. જેમાંથી આ ઘડાઓ બન્યા, તો ઘડાઓને બનવા માટે ત્યાં એક જ પદાર્થ હતો, તે માટી. અંતેથી ઘડાઓ બન્યા હોય તો માટીમાં જ બન્યા હોય. અંતેથી આ ઘડા બન્યા ત્યારે પણ શું છે? માટી જ છે. જો કે આ ઘડા અને માટીના દ્રષ્ટાંતની અંદર તો એમ કહેવાય કે ઘડાઓના સર્જન પહેલા માત્ર માટી જ હતી એવું નથી, પણ કુંભાર પણ હતો. ટૂંકમાં ઘડાનું સર્જન કરવા માટે ઉપાદાન કારણ પણ જોઈએ
અને નિમિત્ત કારણ પણ જોઈએ. પણ એ તો કહે છે સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસિત એકમ એવ અદ્વિતીયમ. આ પ્રકરણમાં આગળ સમજાવશે. અદ્વિતીયમ વિજાતીય ભેદરહિતમ. એકમ સ્વગત ભેદરહિતમ એવ સજાતીય ભેદરહિતમ. ટૂંકમાં એક એવ અદ્વિતીય આ ત્રણ શબ્દો વપરાય છે. વિદ્યાર્થી સમજાવે છે એના પર શું સમજવાનું? સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત. તે વખતે ચર્ચા કરશું કે જુદા પ્રકારના ભેદ હોય છે. તો સર્વ ભેદ રહિત એક અદ્વિતીય બ્રહ્મ હતું. એટલે કે તે વખતે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એ પ્રકારના પણ ભેદ નહોતા. અર્થાત આ જગત નામ રૂપાત્મક જગતની ઉત્પત્તિ થવા માટે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ, જેમ ઘડાની ઉત્પત્તિ માટે માટી ઉપાદાન કારણ છે, કુંભાર નિમિત્ત કારણ છે, એ બે કારણો એકબીજા કરતા જુદા જુદા છે. અને કોઈ એમ થાય કે ભલે આ સતમાંથી જગતની ઉત્પત્તિ થઈ, પરંતુ સતમાંથી જગતને ઘડનાર કોઈ નિમિત્ત કારણ હોવું જોઈએ. અને તેથી આપણે કલ્પના કરીએ કે ઈશ્વરે કોઈક પ્રકારના દ્રવ્યમાંથી આ જગતનું સર્જન કર્યું. તો કે એની ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એવો કોઈ ભેદ પણ ત્યારે નહોતા. આમ કાર્ય અને કારણના ભેદ નહીં, ઉપાદાન અને નિમિત્ત કારણના ભેદ નહીં, કોઈ પ્રકારનો ભેદ ત્યાં હતો. હવે આ પ્રકારની પરિસ્થિતિઓ જગતના સર્જન પહેલા હોય તો હવે જગતના સર્જન પછી પણ જયારે એકમાત્ર તત્વ પહેલા હતું તો બીજું તત્વ તો ક્યાંથી આવી શકે એમ નહીં, કારણ છે જ નહીં. એ હોવાને કારણે અત્યારે પણ શું છે? એકમાત્ર તત્વ જ છે. પણ તો ભાઈ આપ એને સર્જન કેમ કહો છો? તફાવત એટલો જ પડ્યો કે અત્યારે એક અદ્વિતીય તત્વ અનેક રૂપે ભાસી રહ્યું છે, જ્યારે સર્જન પહેલા એક અદ્વિતીય એના શુદ્ધ સ્વરૂપમાં હતું. ટૂંકમાં અત્યારે પણ એક અદ્વિતીય તત્વ જ છે, શુદ્ધ સ્વરૂપમાં જ છે, પરંતુ અનેક રૂપે ભાસે છે. આમ એક પર અનેકતાનો આરોપ થયો છે. અને તેથી આરોપ અને અનારોપિત. સર્જન પહેલા કોઈ પ્રકારનો આરોપ ન હોવાને કારણે એક અદ્વિતીય એની પ્રતીતિ થતી હતી. અત્યારે આ નામ રૂપનો આરોપ થતો હોવાને કારણે એ અનેક હોય એ પ્રકારની પ્રતીતિ થાય છે. આમ અનેકની પ્રતીતિ થતી હોવાને કારણે અને શ્વેત કેતુ જે શ્રોતા છે એ શ્વેત કેતુમાં વર્તમાન કાળ, ભૂતકાળ આ પ્રકારના કાળના સંસ્કાર હોવાને કારણે એના દ્રષ્ટિબિંદુથી પિતાજી કહે છે કે આ સમગ્ર નામ રૂપાત્મક જગત એક અદ્વિતીય બ્રહ્મ હતું. એ શ્વેત કેતુ હતું એનો અર્થ એવો નહીં કે અત્યારે નથી, અત્યારે પણ એક અદ્વિતીય બ્રહ્મ જ છે. ટૂંકમાં આ જે અનેકતા દેખાય છે, આ જે ભેદભાવ દેખાય છે, કેવો છે? સર્વ આભાસ છે, મિથ્યા છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવાદ્વિતીયમ ઇતિ શ્રુત્યા જગદ ઉત્પત્તેઃ પુરાય જગત કારણમ સદરૂપમ અદ્વિતીયમ બ્રહ્મ શ્રુતમ. ટૂંકમાં આ રીતે કહેવા શું માંગે છે કે આ સમગ્ર જગતનું કારણ શું છે? સત. કારણની શું વ્યાખ્યા છે? ઉપાદાન કારણની શું વ્યાખ્યા છે ખબર છે? કાર્ય નિયત વૃત્તિપૂર્વકમ કારણમ. કારણની વ્યાખ્યા કરે છે. માટી શું છે? કારણ છે. ઘડો શું છે? કાર્ય છે. તો કારણનો આ ગુણ છે કે કાર્યના જન્મ પહેલા એ હોવું જોઈએ. બસ નામ કારણ. કાર્ય એટલે ઘડો. એ ઘડાના જન્મ પહેલા જે હોય એની આગળની ક્ષણમાં જે હોય એને શું કહેવાય? ઘડાનું કારણ એટલે કે માટી. તો કે માટી કારણ ત્યારે જ બની શકે જ્યારે ઘડાના સર્જન પહેલા પણ એનું અસ્તિત્વ હોય. અને એથી કાર્યની પહેલા જેનું અસ્તિત્વ હોય એનું કારણ. અથવા એમ તો ખરું જ કે કારણનું હંમેશા કાર્યની પહેલા અસ્તિત્વ હોવું જોઈએ. તો ત્યાં શું કહે છે? આ સમગ્ર જગત એના સર્જન પહેલા સત એક અદ્વિતીય સત માત્ર હતું એમ કહીને ઉદ્દાલક ઋષિ શું કહે છે? સત એક અને અદ્વિતીય આ જગતનું કારણ છે. જેમ કે આ બધા ઘડાઓ એમના સર્જન પહેલા એકમાત્ર માટી હતા, એમ જયારે કહીએ ત્યારે શું સિદ્ધ થાય કે માટી આ ઘડાઓનું કારણ છે.
અંતે રીતે જ્યારે કહેવામાં આવે છે કે આ સમગ્ર નામ રૂપાત્મક જગત એના સર્જન પહેલા સત એક અને અદ્વિતીય સત હતું, એનો અર્થ કે એ કહેવામાં આવે છે કે આ સમગ્ર જગતનું કારણ કયું છે? એક અદ્વિતીય સત, એક અદ્વિતીય બ્રહ્મ. એમ કરીને એક જ વાક્યની અંદર બ્રહ્મ આ સમગ્ર જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જે કહી દેવામાં આવ્યું. એક અદ્વિતીય હતું, અર્થાત આ ઉપાદાન અને નિમિત્ત એવા કોઈ ભિન્ન ભિન્ન કારણો ન હતા, બંને એક જ હતા. બ્રહ્મ આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, અર્થાત બ્રહ્મ એ છે જેમાંથી આ જગત સર્જાયું છે અને જેણે આ જગત સર્જેલું છે. તો સીધે સીધો બ્રહ્મનો ઉપદેશ કરો. શું કરવા? બ્રહ્મનો ઉપદેશ કરવા માટે આપ પંચમહાભૂતનો શું કામ ઉપદેશ કરો છો? આત્માનો ઉપદેશ કરવા માટે શું કરવા? પંચકોશ નાભિની શું કામ માથાકૂટ કરી? અંતે રીતે સીધે સીધો બ્રહ્મનો ઉપદેશ કરવાના બદલે શા માટે આ પંચમહાભૂતનો ઉપદેશ કરવામાં આવે છે? તસ્ય અવાંગ મનસ ગોચરત્વેન સ્વતઃ અવગંતુમ અશક્યત્વાત. બ્રહ્મ સ્વયં કેવું છે? વાણી અને મનની મર્યાદિત પર છે. આ વાણી અને મનની મર્યાદિત પર હોવાને કારણે બ્રહ્મ સ્વયં પ્રતીત ન થઈ શકે, જાણી ન શકાય. તત્કાર્યત્વેન તદુપાધિભૂતસ્ય ભૂત પંચકસ્ય વિવેક દ્વારા તદ અવબોધનાય. અંતેથી આ બ્રહ્મ જે છે એ નામ રૂપના માધ્યમ દ્વારા આપણી સમક્ષ વ્યક્ત થાય છે. બ્રહ્મ છે અને બ્રહ્મ જ છે, પરંતુ બ્રહ્મ એ આપણી પ્રતીતનો વિષય ના બની શકે, અર્થાત આપણી જ્ઞાનેન્દ્રિયનો વિષય ના બની શકે, આપણા મનનો વિષય પણ ના બની શકે. કારણ કે એ જ્ઞાનેન્દ્રિયો અને મન બંનેનો પ્રકાશક હોવાને કારણે એ ક્યારેય જ્ઞાનેન્દ્રિય કે મનનો વિષય ના બની શકે. એનું મર્યાદિત બહાર પ્રકાશક છે, અને છતાં પણ એક વિષય બન્યો છે. કઈ રીતે બન્યો છે? તો કે આ નામ રૂપ સાથે સંયોજાઈને એ આપણી જ્ઞાનેન્દ્રિયોનો અને મનનો વિષય બન્યો છે. એવું જો ના કર્યું હોત તો ક્યારેય પણ બ્રહ્મ છે એ પ્રકારની આપણે વહેમ સુદ્ધા ન જાત, અર્થાત બ્રહ્મ ક્યારેય પણ આપણી જિજ્ઞાસાનો વિષય પણ ના બન્યો હોત, ક્યારે જાણવાની ઈચ્છા સુદ્ધા પણ ન થાત જો ક્યારે આપણા અનુભવનો વિષય ન બન્યો હોત. એ શુદ્ધ બ્રહ્મ તો આપણી જ્ઞાનેન્દ્રિય કે મનના અનુભવનો વિષય ન બને. એ જ બ્રહ્મ આ નામ રૂપના ઉપાધિ દ્વારા માધ્યમ દ્વારા આપણી સમક્ષ અભિવ્યક્ત, જેમ કે માટી આ ઘડારૂપી નામ રૂપ દ્વારા આપણી સમક્ષ અભિવ્યક્ત થાય છે. અંતે રીતે બ્રહ્મ પણ આ નામ રૂપ દ્વારા અભિવ્યક્ત થઈ રહ્યું છે. અંતેથી જ્યારે આપણે હવે આ કોઈ પદાર્થનો અનુભવ કરીએ ત્યારે શાનો અનુભવ કરીએ છીએ? નામ રૂપનો જોડે જોડે બ્રહ્મનો પણ. આમાં જ અસ્થિ ભાતિ પ્રિય શું છે? એ બ્રહ્મ. આ નામ રૂપ શું છે? સર્જન. એટલા માટે આ નામ રૂપ એટલે પંચમહાભૂત. આ પંચમહાભૂતનો આપણે વિવેક કરીએ અને અસ્થિ ભાતિ પ્રિય એને આપણે એનાથી જુદું અથવા એનાથી એના અધિષ્ઠાન રૂપે સમજી શકીએ. એટલા માટે આ બીજા પ્રકરણની અંદર આ પંચમહાભૂતનો વિવેક કરવામાં આવે છે. તત્કાર્યત્વેન તદુપાધિભૂતસ્ય. આ પંચમહાભૂત ઉત્પન્ન શેમાંથી થયા? સતમાંથી, બ્રહ્મમાંથી, અને એમાંથી ઉત્પન્ન થઈને એને જ મર્યાદિત બનાવે છે. જેવી રીતે આ વાદળ ઉત્પન્ન શેમાંથી થયું? સૂર્યમાંથી. સૂર્યના કિરણો દ્વારા જળનું શોષણ થયું અને એમાંથી વાદળની ઉત્પત્તિ થઈ. આમ કહી શકાય કે વાદળ શેમાંથી ઉત્પન્ન થયું? સૂર્યમાંથી. સૂર્યમાંથી ઉત્પન્ન થયેલું વાદળ સૂર્યને ઢાંકે છે. અંતે રીતે આ નામ રૂપ વગેરે જે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે એ બ્રહ્મને ઢાંકે છે, અર્થાત બ્રહ્મની ઉપાધિ બની ગઈ. અને બ્રહ્મ જાણે કે અનેક ન બની ગયો હોય, એક અદ્વિતીય બ્રહ્મ જાણે કે અનેક ન બની ગયો હોય એ પ્રકારનો આભાસ થાય છે. શેને કારણે? નામ રૂપને કારણે. જેવી રીતે આવું લાલ રંગનું એક ફૂલ હોય અને પેલા સ્ફટિક, એ સ્ફટિક કેવું દેખાય? લાલ દેખાય. તો ખરેખર સ્ફટિક લાલ બની ગયું નથી, પણ લાલ દેખાય છે. બ્રહ્મ અનેક બની ગયું નથી, પણ અનેક દેખાય છે. કોને કારણે દેખાય છે? આ નામ રૂપને કારણે. જેવી રીતે ફૂલને કારણે સ્ફટિક લાલ દેખાય છે, ફૂલને આપણે શું કહીએ? ઉપાધિ. જે પોતાના ધર્મનો અર્થાત પોતાના રંગનો આ સ્ફટિક પર આધાન કરે છે,
એમ કરીને સ્ફટિક જે લાલ નથી ને લાલ દેખાડે છે. સ્ફટિક જયારે લાલ દેખાય છે ત્યારે પણ લાલ નથી, ત્યારે પણ કેવું છે? શુદ્ધ સ્વચ્છ છે. અંતે રીતે બ્રહ્મ કે પરમાત્મા અનેક દેખાય ત્યારે પણ અનેક નથી, એ કેવો છે? એક અદ્વિતીય જ છે. અને છતાં પણ આ નામ રૂપમાં જે અનેકતા છે એ અનેકતાનો આપણે એ પરમાત્મા પર આરોપ કરીને આત્માને પણ અનેક માનતા હોઈએ છીએ. અને એટલા માટે વિવેકની આવશ્યકતા છે કે અનેકતા ક્યાં છે? નામ રૂપમાં છે. પછી મર્યાદિતતા, દેશની કાળની આ બધી મર્યાદિતતા શેમાં છે? નામ રૂપમાં છે. પરંતુ આપણે તો નામરૂપ અને બ્રહ્મને એક જ માની લેતા હોવાને કારણે બંને ઓતપ્રોત છે. જેમ કે ઓલો સ્ફટિક હોય અને લાલ રંગ એવો ઓતપ્રોત છે કે સામાન્ય માણસ એમ માને કે આ સ્ફટિક લાલ જ છે. એને ક્યાં જુદા કરવા પડે? બુદ્ધિમાં જુદા કરવા પડે કે આ લાલ રંગ ખરેખર ફૂલનો છે અને સ્ફટિક પોતે કેવું છે? શુદ્ધ છે. અંતે રીતે જે અનેકતા દેખાય છે, વિવિધતા દેખાય છે, પરિચ્છિન્નતા દેખાય છે, એ સર્વ આ નામ રૂપની પંચમહાભૂતનો ધર્મ છે. અને એના આધારો બ્રહ્મ એ સર્વ મર્યાદાથી પર છે એવું આપણે વિવેકથી જાણી શકીએ. વિવેક અર્થાત છૂટા પાડવા. વિવેક દ્વારા તત્ અવબોધનાય. આમ વિવેક દ્વારા પંચમહાભૂતના વિવેક દ્વારા આ બ્રહ્મનું જ્ઞાન આપણને કરાવવા માટે ઉપોદઘાત કરે છે, પ્રતિજ્ઞા કરે છે કે આ પ્રકરણની અંદર અમે આવી રીતે પંચભૂતનો વિવેક કરવાના છે. એટલે પહેલા શ્લોકમાં કહ્યું સદદ્વૈતમ શ્રુતમ યત્તત પંચભૂત વિવેકતઃ બોદ્ધુમ શક્યમ. સદદ્વૈતમ યત શ્રુતમ, શ્રુતમ અર્થાત શ્રુતિ વડે જેનું પ્રતિપાદન થયું છે वो एक अनद्वितीय सत है. तत् बोद्धुम शक्यम. એ સ્વયં તો વાણી અને મનથી પર હોવાને કારણે સીધે સીધું જાણી ન શકાય, અને છતાં પણ જાણી શકાય. કેવું જાણી શકાય? પંચભૂત વિવેકતઃ. આ પંચભૂતના વિવેક દ્વારા આ એક અદ્વિતીય સતને પણ જાણવું શક્ય છે. બોદ્ધુમ શક્યમ. પંચભૂતના વિવેક દ્વારા એક અદ્વિતીય સતને જાણવું શક્ય હોવાને કારણે તતઃ તેથી ભૂત પંચકમ પ્રવિવિચ્યતે. આ પ્રકરણની અંદર અમે આ ભૂત પંચકમ અર્થાત આ પંચ મહાભૂત છે એનું વિવેચન કરીશું. પેલા પંચ મહાભૂતને વિસ્તારથી સમજાવીશું, જેથી આપણે ઓળખી છે કે આ પંચ મહાભૂત છે. અને એના સંદર્ભમાં પછી સત કેવું છે, બ્રહ્મ કેવું છે એનું વિવેચન કરશો. તો વિવેક ક્યારે કહે છે? કે વિવેક અર્થાત બે પદાર્થોને છૂટા પાડવા. જે બંને એકબીજાથી સંયુક્ત થઈ ગયા હોય, ઓતપ્રોત થઈ ગયા હોય, બંનેનું પરસ્પર તાદાત્મ્ય થઈ ગયું હોય, અને ત્યારે બેને છૂટા પાડવા માટે આવશ્યક છે કે જે બે તત્વોનું તાદાત્મ્ય થયું છે એ બંનેના લક્ષણ આપણે જાણવા જોઈએ. જેમ કે લોખંડનો ગોળો અને અગ્નિ એ પરસ્પરના તાદાત્મ્યને કારણે આગનો ગોળો બની ગયો હોય, તો આગના ગોળામાં બે તત્વ છે, અગ્નિ અને લોખંડ. એ બેનો વિવેક ક્યારે કરી શકીએ? અર્થાત બુદ્ધિમાં ક્યારે આપણે છૂટા પાડી શકીએ? જ્યારે અગ્નિના લક્ષણ જાણતા હોઈએ અને લોખંડના લક્ષણ જાણતા હોઈએ. તો કોઈ પ્રતિજ્ઞા કરે કે કારણ કે અગ્નિને જાણવું શક્ય છે, નહીં તો આપણે એમ અગ્નિ ગોળો છે, તો કે નહીં, અગ્નિને જાણવું શક્ય છે. અગ્નિ અને લોખંડના વિવેક દ્વારા અગ્નિને જાણવું શક્ય હોવાને કારણે અમે લોખંડના લક્ષણ બતાવીશું અને અગ્નિના લક્ષણ બતાવીશું, જેથી બુદ્ધિને વિવેક કરી શકાય કે આ જે લાલ રંગ છે, ઉષ્ણતા છે, એ અગ્નિના ધર્મ છે. આ ગોળ આકાર જે છે લોખંડ છે. એ રીતે બંનેને આપણે જુદા પાડી શકીએ. ટૂંકમાં બે વસ્તુને જુદી પાડવા માટે એ બેના લક્ષણ જાણવા જોઈએ. કોઈ ચોખા વીણવાનું કહે તો કે જો આ કાંકરા કેવા છે? કાળા છે. કદાચ ધારો ખબર જ ના હોય કે શું કરવાનું છે, વીણવા તો આપણે કહેવું પડે. આ કાંકરા કેવા છે? કાળા છે, કાંકરા છે. સફેદ છે, ચોખા છે. એવું કહ્યું પછી પેલો આમ કરે, જે કાળું હોય દૂર કરે અને સફેદ હોય એ બેનો વિવેક કરે. એને પાછું કહેવાનું ભૂલી જઈએ કે સફેદ પણ કાંકરા હોઈ શકે, પથ્થરો સફેદ પણ હોઈ શકે. એ કેમ જાણવા? એ ચક્ષુરેન્દ્રિયથી ન જાણી શકાય, સ્પર્શેન્દ્રિયથી જાણવા પડે. અર્થાત જે સફેદ પણ છે
પણ સ્પર્શમાં કઠણ છે, અને આ ચોખા કેવા છે? સફેદ છે, પણ સ્પર્શમાં મુલાયમ છે. નેતા હતા આમ પેલા આમ પટપટ કરી નાખે આમ, પણ પછી એક દાણો તપાસવો પડે. હાલા મને યાદ છે કે અમે શું કરતા હતા, કેમ જલ્દી કામ કરવું, કઈ શરત લગાવી હશે, આટલું કામ કરશો તો સાંજે ફલાણું કઈ કહ્યું હોય કે આ કે બનાવો કે ફલાણું બનાવો, કંઈક ઘૂઘરા બનાવો, કચોરી બનાવો, કંઈક કહ્યું હોય તો એને મળે આ શરતનું પાલન કરવું, આટલું કામ કરી નાખો. તો આપણે તો હંમેશા કહીને કે માર્ગે તો કેમ જલ્દી પતાવી નાખો, પણ હવે પછી પરીક્ષા થાય કે બરાબર બધું કામ બરાબર કર્યું છે કે નથી કર્યું. પણ પછી એમ જયારે કહેવામાં આવે કે માત્ર આમાં કાળા કાંકરા છે એટલું જ નહીં, પરંતુ સફેદ પથ્થર પણ છે, અને તેથી આમ ફટફટ ના થાય. પછી એક આમ તપાસવું પડે, અને એનો વિવેક કેમ કરવાનો? એમના સ્પર્શથી. એક કઠિન સ્પર્શમાં છે, સ્પર્શમાં કઠિન છે, અને બીજું મુલાયમ છે. આ બેને લક્ષણ આપે, નહીં તો બે ખબર ના પડે. ચોખા અને સફેદ પથ્થર વચ્ચેનો ભેદ ન પારખી જાય આંખોથી. અંતેથી બેનો વિવેક કરવા માટે બેને જુદા કરવા માટે બેને લક્ષણ જોઈએ. ચોખાનું લક્ષણ કયું? જે સ્પર્શમાં મુલાયમ છે, અને કાંકરાનું લક્ષણ કયું? જે સ્પર્શમાં કઠણ છે. અંતે પછી આપણે એનો વિવેક કરી શકીએ, બેને જુદા પાડી શકીએ. અને તે જ રીતે પંચમહાભૂત અને બ્રહ્મ એ બંને કેવા છે? પરસ્પર સંયુક્ત થઈ ગયા છે, પરસ્પર ઓતપ્રોત થઈ ગયા છે. અને તેથી બેને કેમ જુદા પાડવા? પંચમહાભૂતના લક્ષણ જાણવા જોઈએ અને બ્રહ્મના લક્ષણ જાણવા જોઈએ, અને પછી નક્કી કરી છે કે આ પંચમહાભૂત છે, આ બ્રહ્મ છે. એમ કરીને આ બે મિશ્રણમાંથી પંચમહાભૂતને બાદ કરતા આપણે બ્રહ્મને જાણી શકીએ. અને તેથી કારણ કે પંચમહાભૂતના વિવેકથી બ્રહ્મને જાણવું શક્ય છે, તેથી ભૂત પંચકમ પ્રવિવચ્યતે. આ પંચમહાભૂત છે એનો યોગ્ય પ્રકર્ષ પ્રકૃષ્ટ વિવેક કરવામાં આવશે. એ પહેલા તો સિદ્ધ કરવું પડે કે પંચમહાભૂત છે. કોણે કહ્યું કે પાંચ મહાભૂત છે? પહેલા સિદ્ધ કરવું પડે. તત્ર તાવત આકાશાદીનામ પંચાનામ ભૂતાનામ ગુણતઃ ભેદ જ્ઞાપનાય. આ પંચમાં આ મહાભૂત પાંચ છે. પાંચ ક્યારે કહેવાય? એકબીજાથી ભિન્ન ભિન્ન હોય ત્યારે જ પાંચ કહેવાય. બધા સરખા હોય તો પાંચ ના કહેવાય, પણ દરેકમાં કોઈ કોઈ પ્રકારની વિલક્ષણતા છે, વિશિષ્ટતા છે. કયા પ્રકારની વિશિષ્ટતા છે? ગુણની વિશિષ્ટતા છે. દરેક મહાભૂતનો ગુણ જુદો જુદો છે, એટલે કે ગુણતઃ ભેદ જ્ઞાપનાય. આ પંચમહાભૂતને ના પ્રત્યેકના ગુણ ભિન્ન ભિન્ન હોવાના કારણે ગુણની મદદથી આપણે એ પાંચને જુદા કરી શકીએ. તદ્ગુણાના ઘણી આપણે પણ એવું જુદું કરતા હોઈએ છીએ ઘણી વાર. તો યુનિફોર્મમાંથી જુદા કરી શકીએ. છોકરાઓ જુદી સ્કૂલના ભેગા થઈ ગયા હોય ધારો કે, તો ફલાણા યુનિફોર્મ વાળા પેલી સ્કૂલના, પેલા યુનિફોર્મ વાળા પેલી સ્કૂલ, એમ કરીને એ લોકોને એના બધા આપણે નક્કી કરી શકીએ કે આને જુદા પાડી શકીએ. અથવા એમની ચામડી રંગ પછી જુદા પાડી શકે, જુદા પાડી શકાય. અને તે રીતે આ બધા ગુણને એકબીજાથી કેમ જુદા પાડી શકાય? આ બધા પંચમહાભૂતને એમના ગુણ દ્વારા. ગુણતઃ ભેદ જ્ઞાપનાય તદ્ગુણાના. આમ પંચમહાભૂતને એમના ગુણ દ્વારા જુદા કરી શકતા હોવાના કારણે પહેલા કેટલા ગુણ છે એ કહે છે આપણને બીજા શ્લોકમાં કહે છે. શબ્દ સ્પર્શૌ રૂપ રસૌ ગંધો ભૂત ગુણા ઇમે એકદ્વિત્રિચતુઃ પંચ ગુણા વ્યોમાદિષુ ક્રમાદ. શબ્દ સ્પર્શો આપણે બધું જાણીએ છીએ, સમય આ તમે જાણીએ છીએ, પણ બરોબર ધીમે ધીમે ખબર પડશે. આમ આ તો શરૂઆત કરે છે, પછી જરા આમ બરોબર ધ્યાન રાખવું પડશે. શબ્દ સ્પર્શો રૂપ રસૌ ગંધ ભૂત ગુણા ઇમે. આ પાંચ ભૂત એટલે કે પંચમહાભૂતના ઇમે એટલે કે આ પાંચ ગુણો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આટલું બધું યાદ હશે. થોડું થોડું મોટી મોટી વસ્તુ યાદ રાખેલી છે. આ પાંચ ગુણ તો છે બરોબર છે. પ્રશ્ન નનો એ તે ગુણા કિમ સર્વે